નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે કાવ્ય 11 વડાવી બા આવી એ આપણે જોઈ લીધું હતું. આજે આપણે સોનેટનું કાવ્ય સ્વરૂપ જોવાનું છે. એમાં આપણે જોઈએ તો ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા પાઠ અને કાવ્યના પ્રકારો હોય છે. દાખલા તરીકે આજે કાવ્ય આપણે ભણ્યા છીએ તે સોનેટ છે, તો એવી રીતે કાવ્ય અને પાઠના પ્રકાર હોય છે. તો શરૂઆતથી લઈએ કે ગુજરાતી સાહિત્યમાં જ્યારે શરૂઆત થઈ ત્યારે કાવ્યના પ્રકારો કયા કયા હતા. તો સૌપ્રથમ છે એ હાઇકુ. હાઇકુ કાવ્ય પ્રકાર, હાઇકુ ટાઈપ હતું. તેમાં 5 7 5 ની રચના હોય છે. એની આખી રચના પહેલા શબ્દ 5, પછી 7, પછી 5 એમ 17 અક્ષરની રચના વાળું હાઇકુથી શરૂઆત થઈ. એના પછી જોઈએ તો શબ્દકોશ, એના પછીનું હતું શબ્દકોશ. ત્રીજું હતું મહાનવલકથા. તમે જે કાવ્ય અને પાઠ ભણો છો એમાં તરત જ કાવ્યનો પ્રકાર લખેલો હોય છે, પાઠનો પ્રકાર લખેલો હોય છે કે ભાઈ આ હાસ્ય કથા છે, આત્મકથા છે કે નિબંધ છે, ગઝલ છે, સોનેટ છે, એવી રીતે. તો ગુજરાતી સાહિત્યની જ્યારથી શરૂઆત થઈ ત્યારે સૌપ્રથમ હાઇકુ હતું, એના પછી શબ્દકોશ હતો, એના પછી મહાનવલકથા, નવલકથા હતી, મહાનવલકથા, પછી આત્મચરિત્ર. તો આત્મચરિત્રમાં જોવા જઈએ તો કોઈ એવા મહાન વ્યક્તિનું જ્યારે કોઈ વ્યક્તિ એનું આખું નિરૂપણ કરે છે ત્યારે એને આત્મચરિત્ર કહેવાય. દાખલા તરીકે આપણે ગાંધીજીની આત્મકથા હોય છે તો ગાંધીજીની આખી જે જીવન ચરિત્ર કોઈ વ્યક્તિ, કોઈ લેખક લખે છે ત્યારે એને આત્મચરિત્ર કહી શકાય. એના પછી નવલકથા, આગળ મહાનવલકથા હતું, પછી આ નવલકથા. તો આમ જોવા જઈએ તો સૌપ્રથમ જે નવલકથા હતી એ પહેલે એક કરણ ગેલો હતી, બરાબર. એના પછી આવી નવલિકા, પછી આત્મકથા. આત્મકથા એટલે કે જે પોતાના વિશે, પોતાના જિંદગીમાં જે પણ વસ્તુ બની છે, પોતાના આત્મકથા આખી જે લખે છે એને આત્મકથા કહી શકાય. પોતાના જીવનનું આખું નિરૂપણ કરવું મતલબ આત્મકથા. એના પછી આવ્યું નિબંધ, પછી સોનેટ. જે આપણે આજે કાવ્યના આ કાવ્ય જે છે એ સોનેટ છે અને આજે આપણે સોનેટ વિશે જાણવાનું છે, બરાબર. સોનેટ પછી આવ્યું ખંડ કાવ્ય, એના પછી ગરબી, એના પછી ભવાઈ. તમે એમ વિચારી શકો કે ભવાઈ છે એ આપણા ગુજરાતની એમ કહી શકાય કે એક ઓળખ કહી શકાય કે પહેલાં ભવાઈ આખી રમવામાં આવતી અને ભવાઈ છે એ પહેલાં આપણા ગુજરાતી સાહિત્યની એક સંસ્કૃતિમાં પણ એનું સ્થાન રહેલું હતું. એના પછી આખ્યાન. પછી હવે આટલી વસ્તુ છે કે જે તમારા સમજ માટે કદાચ તમને સમજાઈ શકે, કારણ કે તમે જે પાઠ ભણ્યા છો અત્યાર સુધીમાં એ જાજો ભાગ આત્મકથા હોઈ શકે, સોનેટ હોઈ શકે, ખંડકાવ્ય હોઈ શકે કે પછી એ નવલકથા અથવા તો મહાનવલકથા પણ હોઈ શકે. તો આ બધા જ એક કાવ્યના પ્રકારો છે, પાઠના પ્રકારો છે, બરાબર. તો આજે આપણે સોનેટનું કાવ્ય સ્વરૂપ કેવું હોય છે, એના લક્ષણો કેવા હોય છે, એને કેવી રીતે વિભાજિત કરવામાં આવે છે, એને કેટલા અક્ષરો હોય છે અને એની શરૂઆત ક્યાંથી થઈ, એ બધું જ આજે આપણે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો સોનેટ એ મૂળ ઇટાલિયન કાવ્યનો પ્રકાર છે. એ આપણા અહીંયા ભારતનો નહીં પણ એ બહારનો ઇટાલિયન એક કાવ્ય પ્રકાર છે જેની શરૂઆત 13મી સદીમાં થયેલી. કે જે જેકોબો લેન્ટિની નામના વ્યક્તિએ, એ ઇટાલિયન વિદ્વાન હતો, એને એની શરૂઆત કરેલી. તો અહીંયા આપણે જોઈએ તો એની ભૂમિકા કે જે સોનેટની ભૂમિકા કેવી હોઈ શકે, તો કે સાહિત્યના દરેક સ્વરૂપને પોતાના નિયમો અને પરંપરા હોય છે. જો આપણે ગુજરાતી સાહિત્યમાં કોઈ પણ જે પ્રકાર હોય છે, કોઈ પણ સ્વરૂપ હોય છે તો એના પોતાના નિયમ અને પરંપરા હોય છે કે નિયમ પ્રમાણે એની કાવ્ય રચના થાય છે, નિયમ પ્રમાણે એના શબ્દો હોય છે, નિયમ પ્રમાણે એ કયા પ્રાસમાં અથવા તો કેવા શબ્દો દ્વારા એ કાવ્યની રચના થાય છે, એના નિયમ હોય છે. એના જુદા જુદા સ્વરૂપો દ્વારા અભિવ્યક્તિ થાય છે. અભિવ્યક્તિ કરવી એટલે કે એની રજૂઆત કરવી. એ બધા એના અલગ અલગ સ્વરૂપો દ્વારા, કોઈ અલગ નવલકથા દ્વારા, આત્મકથા દ્વારા,
સોનેટ દ્વારા, હાઇકુ દ્વારા, એવી રીતે બધા અલગ અલગ રીતે એની રજૂઆત કરે છે. ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોમાં સોનેટનું મહત્વનું સ્વરૂપ છે કે ગુજરાતીમાં જે એક આપણે બધા જ અલગ અલગ પ્રકારો વિકસેલા છે એમાં એક આ સોનેટનું કાવ્યમાં એનું અલગ જ મહત્વ રહેલું છે. સોનેટ મૂળ વિદેશી સ્વરૂપ છે કે એને બહારથી લાવવામાં આવેલું છે. એ અંગ્રેજી ભાષા અને સાહિત્ય અભ્યાસ દ્વારા આપણા કવિઓ જે પરદેશી સ્વરૂપોથી આકર્ષાયા તેમાંનું એક આ મુખ્ય સ્વરૂપ છે. એમ કહી શકાય કે આ સાહિત્ય અભ્યાસ દ્વારા ગુજરાતીના જે કવિઓ છે એ પોતે જ્યારે કોઈ લખે છે ત્યારે એ લખાણનો પ્રકાર કયો છે અને એને એક નિયમની અનુસાર એ પોતે કોઈ કાવ્ય અથવા તો પાઠની રચના કરે છે ત્યારે આ એક સોનેટ છે એ આપણા જે કવિઓ છે એ પરદેશી આ જે સોનેટ સ્વરૂપથી બધા લોકો આકર્ષાયા તેનું આ એક સ્વરૂપ છે. ગઝલ અને હાઇકુ એવા અન્ય સ્વરૂપો પણ અહીંયા છે. સોનેટ પણ એક જાપાનનો પ્રકાર છે. હાઇકુ એ એક જાપાનનો પ્રકાર છે. તો કે સોનેટ મૂળ ઇટલીમાં ઉદ્ભવ્યું વાક્ય અને લયબદ્ધ ગવાતી આ એક લઘુ રચના છે કે આ સોનેટ છે એ મૂળ એ ઇટલીમાંથી એનું ઉદ્ભવ થયો અને અહીંયા તેનું વાક્ય અને લયબદ્ધ એટલે કે એની એક ગાવાની રીત છે એક ગવાતી આ એક લઘુ રચના, લઘુ એટલે કે નાની એવી એક આ રચના છે. ત્યાંથી તે અંગ્રેજી ભાષામાં વિકસ્યું અને તેની અસર નીચે ગુજરાતીમાં એમ કહી શકાય કે અંગ્રેજી ભાષામાં એનો વિકાસ થયો પણ અહીંયા નીચે ગુજરાતીમાં આપણા જે કવિ છે બળવંતરાય ઠાકોર એમને ઈસવીસન 1988માં બળકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું કે અહીંયા આપણે ગુજરાતીમાં જ્યારે એ સોનેટનો પ્રકારની શરૂઆત કોણે કરી તો કે બળવંતરાય ઠાકોરે કરી. ક્યારે કરી તો 1888માં કરેલી અને પહેલું જે સોનેટ જેમને રચના કરી એનું નામ હતું બળકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું. આ યાદ રાખવા જેવું છે, તમારે આગળ પણ કામ આવશે. હવે એના લક્ષણો કેવા હોવા જોઈએ? સોનેટ કેવા પ્રકારનું હોય છે તો કે સોનેટ ઉર્મી કાવ્યનો એક પ્રકાર છે. અહીંયા તમને આગળ બે પ્રકારોમાં એક ઉર્મી કાવ્ય છે તો એનો એક આ સોનેટ પણ એનો એક પ્રકાર જ છે, એના અંદરથી ઉદ્ભવેલો છે. ઉર્મી કાવ્યમાં ઉર્મી કે સંવેદન મુખ્ય હોય છે અને સોનેટમાં એની સાથે અહીંયા ઉર્મી કાવ્ય હોય છે એની સાથે ઉર્મી અને સંવેદન આ મુખ્ય એના સ્વરૂપો હોય છે, જ્યારે સોનેટમાં એની સાથે વિચાર, ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે. જો વિચાર શક્તિ એ હંમેશા કાવ્ય જ્યારે રચના થાય છે ત્યારે વિચારો, ચિંતન કરવું, ગહન કે ગહેરી સોચ, જીવન દર્શન આ બધી વસ્તુ એના અંદર ઉમેરાય છે ઉર્મી કાવ્યમાં, ત્યારે એક સોનેટની રચના થઈ જાય છે. અહીંયા એમાં આપણે ચિંતન પ્રધાન ઉર્મી કાવ્ય કહી શકીએ કે જેમાં ગહેરી સોચ એના અંદર કંઈક વિશેષ ઉમેરી અને એ ઉર્મી કાવ્યને આપણે ચિંતન પ્રધાન ઉર્મી કાવ્ય પણ કહી શકાય સોનેટને. સોનેટ માટે 14 પંક્તિની મર્યાદા એના ઉદ્ભવ કાળથી સ્વીકારવામાં આવી છે કે જ્યારે સોનેટની રચના થાય છે ત્યારે 14 પંક્તિની રચના હોય છે. ત્યારે એ ઉદ્ભવ એટલે કે જ્યારે તેની શરૂઆત કરવામાં આવી, જ્યારે તે ઉદ્ભવ્યું ત્યારથી તેની 14 પંક્તિની એની મર્યાદા આપણે એને સ્વીકાર કરવામાં આવેલી છે. એનો અર્થ એ થયો કે ટૂંકા વિસ્તારમાં કવિએ સઘન રીતે અનુભવીને ઠાસવાનું હોય છે કે ટૂંકી રચના હોય છે પણ એ ટૂંકી રચનામાં આપણને અંદરથી ઘણું બધું શીખવા મળે છે. એક ટૂંકી રચના હોવા છતાં એના શબ્દો એટલા બધા વિશાળ હોય છે કે એક શબ્દની અંદર ઘણું બધું મહત્વ રહેલું હોય છે. અહીંયા આપણે જે કાવ્ય ભણ્યા એમાં તમે જુઓ કે એક માને પોતાના બાળકથી દૂર થતા કેવું દુઃખની અનુભૂતિ થાય છે એ આખું એક નાના કાવ્ય દ્વારા આપણને સમજાવવામાં આવેલું છે. નાનું એવું સોનેટની અંદર આપણને અંદર ઘણું બધું શીખ આપી જાય છે. તો કે અહીંયા
તેના ઘાટનું સૌષ્ઠવ જાળવવાનું હોય છે. કાવ્યના કેન્દ્રમાં રહેલા વિચારોનો યોગ્ય ઉપાડ કરી અંતે ભાવ પલટાવો સિદ્ધ કરવામાં સોનેટની સફળતા રહેલી છે. કે કાવ્યને કેન્દ્રમાં રહેલા કે કાવ્યના કેન્દ્રમાં શું છે એ મુખ્ય વસ્તુ હોવી જરૂરી છે. વિચાર યોગ્ય ઉપાડ કરી અંતે ભાવ પલટાવો અંદર સિદ્ધ કરવાના સોનેટની સફળતા છે. કે ભાવ અંદર કયો રહેલો છે. આપણો આ કાવ્ય છે તો એમાં ભાવ કયો રહેલો છે? કરુણ રસ. તો એના અંદર કાવ્યની અંદર ભાવ પણ રહેલો હોવો જોઈએ. હવે એનું વિભાજન અને એમાં પ્રાસ એ કઈ રીતે હોય છે એ પણ જોઈ લઈએ. કે સોનેટ છે એ 14 પંક્તિ ધરાવતી સુગ્રંથિત સુબદ્ધ કાવ્ય રચના છે. એ પહેલા પણ આવી ગયું કે 14 લાઈનની કાવ્ય પંક્તિ હોય છે. તેથી તેમાં પંક્તિને અંતે એટલે કે તમારી જે લાઈન છે એના અંતે એટલે કે છેલ્લે એક પ્રાસનું ઘણું મહત્વ છે. પ્રાસવાળા શબ્દો એટલે કે સમાન અર્થવાળા શબ્દો આગળ પણ કદાચ તમે ભણી ગયા છો કે સમાન પ્રાસવાળા શબ્દો એટલે કે ઉચ્ચારણ જેનું સરખું થતું હોય એને પ્રાસવાળા શબ્દ કહી શકાય. હવે પ્રાસ રહિત સોનેટ રચના પણ થાય છે. કે હવે એવા રચના પહેલા એવું હતું કે સોનેટની રચનામાં છેલ્લા શબ્દો છે પ્રાસનું ઘણું મહત્વ રહેલું હતું, પણ અંદર પ્રાસ વગરના શબ્દો દ્વારા પણ સોનેટની રચના થઈ શકે છે. ખરેખર તો આ કાવ્ય ભાવ અને તેના મરોડ સાથે સંકળાયેલો મુદ્દો પણ છે, પરંતુ સોનેટમાં એક શિસ્તબદ્ધ કાવ્યકૃતિ તરીકે વિચાર કરીએ તો તેમાં પ્રાસની ચોક્કસ ગૂંથણીને અવગણી ન શકાય. કે આમ જોવા જઈએ તો પ્રાસ વગરની પણ સોનેટની રચના થાય છે, પણ જો સોનેટની રચના શિસ્તબદ્ધ રીતે જો આપણે સારી રીતે કરવી હોય તો પ્રાસને આપણે અવગણના એટલે કે એને હોવી જરૂરી છે, તો જ એ કાવ્ય રચના સારી બની શકે. અહીંયા બળવંતરાય ઠાકોર ગુજરાતી ભાષાને આપેલા સોનેટમાં કયા રચના કરેલી છે તો કે મોગરો, વધામણી અને ભણકારાનો પણ એમાં સમાવેશ થાય છે. ત્રણ યાદ રાખવાનું છે કે બળવંતરાય ઠાકોરે સોનેટ કયા સોનેટો આપેલા છે તો કે મોગરો, વધામણી અને ભણકારા તેનો સમાવેશ થાય છે. પછી ઉષ્ણસથી માંડી લાભશંકર ઠાકર અને ચીનુ મોદી સુધીની કવિઓએ સોનેટની પરંપરાને સમૃદ્ધ રાખી છે. એમ કહી શકાય કે ગુજરાતી સાહિત્ય છે એક આપણો વારસો છે. આપણે અત્યારે અંગ્રેજી ગમે તેટલું ભણી લઈએ પણ ગુજરાતી જે આપણા કવિઓ છે એમ કહી શકાય કે આપણી સંસ્કૃતિને સારી રીતે જાળવી રાખેલી છે. તો આ બધા જ જે કવિઓ છે એ ઉષ્ણસ, લાભશંકર ઠાકર, ચીનુ મોદી આ બધા જ આ કવિ જે સોનેટની રચનાની પરંપરાને એ લોકો સમૃદ્ધ રાખી છે એટલે કે સાચવીને રાખી છે અને એની રચના અત્યારે પણ કરવામાં આવે છે. આપણે એમ કહીએ કે સોનેટ વિશે જાણીને આટલું બધું મારે શું કામ છે, પણ સોનેટ દ્વારા તમને આટલી ખબર હશે કે કાવ્યની રચના કેવી રીતે થાય છે, કાવ્યના પ્રકારો કયા હોય છે, તો એ તમારે આગળ જતા પણ તમને કામ આવશે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે કાવ્યમાં કાલે તમને સ્વાધ્યાયના આપણે વિકલ્પ જોઈ લીધા હતા, એક બે વાક્યના પ્રશ્ન પણ જોઈ લીધા હતા, પણ હવે આપણે સમાનાર્થી અને વિરોધાર્થી પણ જોઈ લઈએ. તો પહેલા કાવ્યમાં આપણે સમાનાર્થી છે. પહેલું જનની. જનનીનું આમ જોવા જઈએ તો ઘણા બધા સમાનાર્થી છે, પણ અહીંયા બે રેખા છે. તો જનની એટલે કે માતા, જનેતા. બીજું છે રજની. રજની એટલે કે યામિની, રાત્રિ. ત્રીજું છે ભાર્યા. ભાર્યા એટલે કે વધુ, પત્ની. બધાના જ બે સમાનાર્થી છે. કદાચ તમારી આઈડિયામાં પણ આપેલા હશે. બધાએ બે સમાનાર્થીને યાદ રાખવાના છે. બરાબર? હવે ચરણ. ચરણ એટલે કે ગરડું અને વૃદ્ધ. નવોઢા, નવવધુ અને નવપરિણીતા. એને શું કહેવામાં આવે છે? નવોઢા. એવા જ વિરોધાર્થી શબ્દો છે. પહેલું છે નિયત તો અનિયત. બીજું છે મિલન તો વિરહ. ત્રીજું છે મન તો તીવ્ર. ચોથું છે સ્મિત તો રુદન. એ આપણે અહીંયા સમાનાર્થી અને વિરોધાર્થી બંને જ આપેલા છે. બરાબર? હવે આપણે કાવ્યમાં એક પ્રવૃત્તિ છે કે જે આમાં 3-4 પ્રવૃત્તિ છે, પણ આપણે એક પ્રવૃત્તિ અત્યારે અહીંયા જ કરવાની છે.
ઘરે જો કોઈ વસ્તુ તમારી પાસે જો અહીંયા આપેલું છે, પહેલી પ્રવૃત્તિ છે મણિલાલ દેસાઈનું 12 કાવ્ય સોનેટ મેળવી શાળામાં રજૂ કરો, તો એ અત્યારે આપણે શાળાએ નથી આવતા એટલે એ કરવાની જરૂર નથી. બીજું છે કરશનદાસ માણેકનું જ્યોતિધામ કાવ્ય મેળવી અભ્યાસ કરો. જો તમને કદાચ મળે તો એ તમે વાંચી શકો છો. ત્રીજું છે માતૃપ્રેમ પ્રગટ કરતી નવલકથા લોકકથાનું સાહિત્ય વાંચો, સીડી કેસેટ મેળવી તેનો ઉપયોગ કરો. તો આપણે અલગ રીતે કરીએ કે તમારે માતૃપ્રેમ માં વિશે આપણે પહેલા સેમમાં પણ નિબંધ લખેલો છે, બીજા સેમમાં પણ લખવાનો છે. કારણ કે માં વિશે આપણે જેટલું જ કહીએ એટલું આપણા જિંદગીમાં ઓછું જ પડે. કારણ કે માં એક એવી વસ્તુ છે કે જેના માટે આપણી પાસે શબ્દો ઓછા જ પડે. માં વિશે લખવા બેસીએ તો કદાચ આપણી કલમની શાહી પણ ખૂટી રહે, એટલે માં વિશે લખવામાં ક્યારેય પણ આપણી પાસે શબ્દો ખૂટતા નથી. તો બધાએ માતૃપ્રેમ વિશે પણ લખવાનું છે. પણ અહીંયા છેલ્લું છે કે વાત્સલ્ય મૂર્તિ માં વિષયક ચર્ચા સભા કરો. તો આપણે એની ચર્ચા અત્યારે આપણે કરવાની છે કે એક માં છે, એક માં શબ્દ બોલતાની સાથે જ આપણને તરત જ અંદરથી એવો ભાવ પ્રગટ થાય છે કે એક માં કે જે પોતાના બાળકને જન્મ આપે એની સાથે સાથે એને એટલું મોટું કરવા માટે કેટલા કષ્ટ કેટલા દુઃખ વેઠી અને બાળકને સારી રીતે એનો ઉછેર કરે છે. તો સૌપ્રથમ તો માતાનું જે સ્થાન છે એ એમ કહી શકાય કે ઈશ્વરને તુલ્ય છે. ઈશ્વરની સાથે એની આપણે તુલના કરી શકાય કે ઈશ્વર અને માતા બંને એક સમાન છે. તો આપણે અહીંયા મા વિશે નિબંધ તમે જાતે લખશો, બરાબર? પણ હું તમને મા વિશેની એવી કેટલી પંક્તિઓ છે કે જે હું તમને અત્યારે કહું છું અને એનાથી વિશેષ તમારે જાતે શોધીને લખવાની છે. જો પહેલે જે પ્રચલિત છે કે મા તે મા બીજા વગડાના વાહ, આના વિશે તો તમે કદાચ સાંભળેલું જ છે. બીજી છે કે વાત્સલ્યની મૂર્તિ એટલે માં. બીજી પંક્તિ છે વાત્સલ્યની મૂર્તિ એટલે માં. ત્રીજું છે માં જો હોય તો જીવન મધુર, એના વગર બધું જ અધૂરું. કે માં હોય ને તો આપણા જીવનમાં એટલી મીઠાશ હોય, એટલી જિંદગી સરસ આપણી હોય, એના વગર તો બધું અધૂરું જ લાગે. એના પછીની છે કે માં અને માતૃભૂમિ એ સ્વર્ગથી પણ ચડિયાતી છે. કે જેની પાસે માં હોય અને માતૃભૂમિ કોને કહી શકાય? તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં આપણે રહીએ છીએ, આપણા માતા પિતા જે જગ્યા ઉપર જે એમનું મૂળ વતન છે એ આપણી માતૃભૂમિ છે, એ સ્વર્ગથી પણ ચડિયાતી છે. સ્વર્ગ કદાચ આપણે જોયું નથી, પણ સ્વર્ગ કરતાં પણ માનો પ્રેમ એ આપણા માટે વધારે વિશેષ મહત્વનો છે. એના પછી છે એક માતા શિક્ષકની ગરજ સારે છે. આપણે એમ કહી શકાય કે શિક્ષક છે એ તમે જ્યારે પણ સ્કૂલમાં આવો છો ત્યારે તમને શીખવે છે, પણ તમારા માતા છે એ તમને જન્મતાની સાથે તમારા મુખમાંથી જે શબ્દો નીકળે છે ને જેની શરૂઆત એ તમને માં શીખવે છે. એટલા માટે એમ કહી શકાય કે એક માતા છે ને એ શિક્ષકની ગરજ સારી શકે છે. એના પછીનું છે કે જનનીની જોડ સખી નહીં ચડે રેલો. કારણ કે માતા સરખું કોઈ વ્યક્તિ દુનિયામાં એવું નથી કે જેને માની સાથે એને આપણે તુલના કરી અને માનું એ સ્થાન લઈ શકે. કારણ કે માનું સ્થાન કોઈ લઈ શકે નહીં. એના પછીનું છે જનની અને જન્મભૂમિ. આગળ આવી ગયું એ તે કે માં અને માતૃભૂમિ એ સ્વર્ગથી ચડિયાતી છે, તો એને બીજી રીતે પણ લખી શકાય કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે, કે એમ કહી શકાય. તો એ બંને વસ્તુ સરખી છે. તો આવી કેટલી એવી કાવ્ય પંક્તિઓ છે કે જે તમે કદાચ ગમે ત્યાંથી શોધી અને તમે આવી કાવ્ય પંક્તિઓ લખી શકો અને માં વિશે પણ લખી શકાય, બરાબર ને? તો હવે આપણે